ત્યાં તમે બે મિત્રો હતા, એકનું નામ વૃત અને બીજાનું નામ અવૃત. બંને જણા યાત્રા કરવા નીકળ્યા છે. જન્માષ્ટમીને દિવસે પ્રયાગરાજમાં પહોંચી જઈ વેણી માધવના મંદિરમાં કૃષ્ણદેવના દર્શન કરવા લાગ્યા છે. તેમની કામના હતી આજે જન્માષ્ટમીનો દિવસ છે. ચાલતા ચાલતા થાકી ગયા છે. પ્રયાગરાજ બહુ દૂર હતી, રાત પડવા આવી છે. હવે શું કરવું? એવામાં એક વેશ્યાનું ઘર દેખાયું. ઘરમાં આવી આરામ કરવા આમંત્રણ આપ્યું. રાત્રિ પડી છે, અંધારે થયું, હું થાકેલો છું, હું તો અહીં રોકાશ. અવૃત્તિએ મન સાથે મિનિટોને ત્યાં જ રોકાઈ ગયો. વૃત્તે વિચાર્યું, આની દાનત બગડી છે, વેશ્યામાં મોહ છે, ભલે તે અહીં રહેતો, હું થોડું ચાલી નાખીશ. કૃષ્ણ જન્મના દર્શન કરી આગળ ચાલ્યો. પ્રયાગ પહોંચી ગયો. વેણી માધવના મંદિરમાં મુકામ કર્યો. વેશ્યાના ઘરમાં મુકામ કરી રહેતા આવૃતને વિચાર આવે છે, મંદિરે પહોંચી ગયું છે, શાકના કારણે રોકાઈ ગયો. વૃત ભગવાનના દર્શન કરશે, હું અહીં વેશ્યાને ઘરે રોષ મારા ગયો ભાગી. પણ જન્માષ્ટમી દિવસે વેશ્યાને ઘેર મારો મિત્ર કેટલો ભાગ્યશાળી. મંદિરમાં બેઠો છે પણ એનું મન વેશ્યાના વિચારમાં છે. અને જે વેશ્યાના ઘરમાં બેઠો છે એના વિચારો મંદિરમાં બેઠેલા પોતાના મિત્ર તરફ છે. બંને જો એકને કામ મંદિરમાં બેઠો રાખો છે અને એક જ્યાં કામ છે ત્યાં એને કામને નિર્લિપ કર્યો છે. મન પહોંચ્યું મંદિરમાં. રાધા કૃષ્ણના દર્શન કર્યા. રાધા માધવનું ધ્યાન ચરેલ છે. રામ સ્વરૂપ દેખાય છે. રૂપ મંદિરે પહોંચ્યો. ભગવાનના દર્શન થઈ રહ્યા છે. વિચાર છે પેલો અવૃત વિશ્વાના રૂપમાં મોઈ ચડ્યો, રોકાઈ ગયો. આ મંદિરમાં છે પણ વિચાર એના ક્યાં છે? વેણી માધવના મંદિરમાં બેઠેલા વૃતનું મન વેશ્યાના ચિંતનમાં છે. ગોપીઓનું મન આજે ક્યાંય નથી, મનમોહનમાં હતું. તેમણે મનથી ગરબા સગા સંબંધી છોડી દીધા હતા. કૃષ્ણ પાસે દોડી આવી હતી. તેમણે કહ્યું, હે નાથ, અમને પતિ સેવા કરવાનું કહો છો. આપે અમને પતિવ્રતો ધર્મ સમજાવ્યા. સાચી વાત છે આપનું, પરંતુ દેહ છે અમે નથી, આત્મા છે અમે નથી. દેહના પતિ બીજા છે, આત્મા પતિ એવા અમારા પતિ છો. અમે આપની સેવા કરવા આવ્યા છીએ. આપના ચરણનો આશ્રય ગ્રહણ કરનાર એવી અમે સાચી પતિવ્રતા સ્ત્રીઓ છીએ. ગોપીઓને ગુચવાયેલા ગોપીગણ પોતે જ ગુચવાઈ ગયા છે. કૃષ્ણે પૂછ્યું, આપે અમને પતિવ્રતા સ્ત્રીનો ધર્મ કહ્યો તો ધર્મ મેં પાળ્યો તો અમને શું મળે? પતિવ્રતા ધર્મના પાલનથી મન શુદ્ધ થાય. મન શુદ્ધ બને એટલે પરમાત્માની પ્રાપ્તિ થાય. ગોપીઓ કહે છે, આપ પરમાત્મા છો, આપ અમને મળેલા છો. અમારે કોઈ ધર્મ જોતો નથી, મારે લાંબા ફેરામાં પડવું નથી. ગોપીએ કૃષ્ણને બીજો પ્રશ્ન કર્યો. પૂછ્યું કે પતિવ્રતા સ્ત્રીનો પતિ પરદેશ જાય જતા જતા એ મારી ગેરહાજરીમાં મારા ચિત્રમાં પતિભાવના રાખી સંયોગ સુખ અનુભવજે. પતિવ્રતા સ્ત્રી રોજ ચિત્ર દર્શન તન્મયથી બની જાય છે. ચિત્રમાં આવેલા પતિની સેવા કરે છે. 2 માસ પછી પતિ પરદેશથી પાછો આવે છે. તે સમયે સ્ત્રી પતિના ચિત્રમાં તન્મય બનીને બેઠી છે. પતિ બહારનું કરાવે છે. બહારનું ખોલું હું આવી ગયો છું એમ કહે છે. કનૈયા, તે સ્ત્રી હજુ પણ ચિત્રમાં પતિની ભાવના કરશે. તે પ્રત્યક્ષ પતિને મળવા દોડી જશે. કનૈયા, અમે તારી આવી ભાવના કરી છે. અમે તને પતિ માનો છે. લૌકિક પતિથી અમને ભાવ ન રાખવાનું કહીશ. કૃષ્ણ કહે છે, તમારું ચિત્ત મારામાં બળી ગયું છે. તેને છૂટું પાડી પાછું આપી શકું તેમ નથી. દૂધમાં સાકર ભળે તેમ તમે મારી સાથે ભળી ગઈ છો. આજે હું પ્રસન્ન થયો છું. પ્રસન્ન કરી ન તમને માટે જ્યાં અમારું મન છે ત્યાં જ અમને રહેવા દો. અમે ખોટી ઉપાડે આપણાથી દૂર નથી થવાના. કૃષ્ણે ગોપીઓને સમજાવી, પરંતુ ગોપીઓનો એક જ જવાબ છે કે પ્રભુ, તમારા ચરણ કમળ છોડીને અમે ક્યાંય જવાના નથી. નિત્ય સંયોગનું દાન કરો. ગોપીઓ કૃષ્ણને અદ્રામૃત માગે છે. ભાગવતમાં નિરોધ લીલા મુખ્યત્વે સમાધિ ભાષામાં છે. અદ્રામૃતનો અર્થ છે આ પ્રમાણે થાય: ધરતી મતી ધરા, પૃથ્વીનું નામ ધરા છે. ધરાયા અમૃત ધરામૃતમ, પૃથ્વીનું અમૃત તે ધરામૃત છે અને ધરામૃત ન ભવતી ઇમતી અધરામૃતમ.
જે પૃથ્વીનું અમૃત નથી તે અઘરામૃત છે. અઘરામૃત એટલે જ્ઞાનામૃત, પ્રેમામૃત. ગોપીઓ કૃષ્ણ પાસે સ્વરૂપા જ્ઞાન માંગે છે, પ્રેમની માગણી કરે છે. કૃષ્ણ કહે છે, હું તમને અઘરામૃતનું દાન કરું છું. ગોપીજનનો જવાબ આપે છે, તમારે તે આપ્યા વગર છૂટકો નથી. તમે મેળવવાનો અંતિમ ઉપાય અમારી પાસે છે. અમે આટલી બધી વિનંતી કરીએ છીએ. ભગવાન ભક્તને આપીને રાખે છે અને અમને અઘરામૃત આપશો તો આપની કીર્તિ વધશે. આ ભગવાન છો અમને ખબર છે, કીર્તિ તો થશે, છતાં તો તમને અમારું ઈચ્છિત ન લાગતું હોય તો અમે તમારા અગ્નિમાં બળીને અમારું શરીર છોડી દઈશું. પણ તમને લાંછન લાગશે અને મર્યા પછી કદાચ અમને તમારી પ્રાપ્તિ થશે તો તેમાં કંઈ પણ સાર અને રસ નહીં હોય. ગોપીઓએ આમ કહ્યું અને રસિકોની હાર કબૂલ કરી કહ્યું. ગોપીઓને કહ્યું પણ સ્પષ્ટ શબ્દોમાં કે સાસા વાંચો વિજે તે એ જીવ અને ઈશ્વર વચ્ચેનો સંવાદ છે. જીવની બહુ કસોટી થઈ છે. આકરી કસોટી કર્યા પછી કૃષ્ણે રાસલીલાનો અધિકાર ગોપીઓને આવ્યું છે. દૈત્યનું આજે અદિત અને દૈત્યનું મિલન છે. રસનું પાન કરાવે છે. શુદ્ધ ભાવથી પોતાની પાસે આવેલા જીવને પરમાત્મા ખોળામાં લે છે. ગોપીઓને પ્રભુ પ્રેમથી ભેજા છે. ગોપીઓ કૃષ્ણમય બની ગઈ છે. ગોપીઓને ભગવાને હાથમાં હાથ આપ્યો છે. આનંદ બની ગોપીઓને શ્રી કૃષ્ણ આજે ગોપી કૃષ્ણ બન્યા છે.